નમસ્કાર, ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ઓડ શહેરમાં જૈન દેરાસર પાસે કરાયું આયુર્વેદિક દવાઓનું વિતરણ। ઓડ શહેરમાં જૈન દેરાસર પાસે નિઃશુલ્ક આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું। આણંદના ઓડ શહેરમાં જૈન મંદિર પાસે આવેલ એમ.આર. શાહ પરિવારના નિવાસ સ્થાને વૈદ યોગેશભાઈ મહેતા દ્વારા અનેક બીમારીઓની દવા આપવામાં આવી। તેઓ માં અંબા પર શ્રદ્ધા રાખે છે તથા જૈન સંપ્રદાય સાથે જોડાયેલા છે। એક અઠવાડિયાના રોકાણ દરમિયાન આશરે 400 બીમાર વ્યક્તિઓને તેઓએ દવા આપી છે। કેન્સર, ડાયાબિટીસ, ઢીંચણનો દુખાવો, આંખના રોગ, કાનના રોગ, સ્થૂળકાયા, લકવો, શરીરમાં ધ્રુજારી જેવા અનેક રોગોમાં તાત્કાલિક દવાથી દર્દીઓને સારું થતું જોવા મળ્યું છે। તારીખ 21 ડિસેમ્બર 2023 ના રોજ શૈલેષભાઈ શંકરભાઈ શાહના નિવાસે તેમણે ઘણા દર્દીઓને દવા આપી। વૈદ યોગેશભાઈ મહેતાને રેલવેમાં અકસ્માત થયો। ટ્રેનમાંથી તેઓ પડી ગયા હતા ત્યારે તેમના શરીરમાં અનેક જગ્યાએ ફ્રેક્ચર થયેલું છે। તારીખ 28 સપ્ટેમ્બર 2007 ના દિવસે મૃત્યુના મુખમાંથી તેઓ પાછા આવ્યા છે ત્યારે તેમની બંને કિડની ફેલ છે। તેઓ વગર ડાયાલિસિસ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેઓ સહાયક સેવા તરીકે કામ પણ કરી રહ્યા છે તથા અનેક નામાંકિત ફિલ્મી કલાકારો સાથે ખૂબ જ નજીકની ઓળખાણ પણ તેઓ ધરાવે છે। તેઓ આ વૈદિક સારવાર ભગવાન મહાવીર સ્વામી તથા જૈન સાધુ મહારાજના આશીર્વાદથી કરી રહ્યા છે। તેમના દ્વારા અનેક દર્દીઓની બીમારીઓ દૂર કરવામાં આવી છે। પરમ પૂજ્ય પ્રવર્તક પ્રવર કલા પૂર્ણ શ્રી વિજય મહારાજ સાહેબની અસીમ કૃપાથી અમને મળેલી જે સિદ્ધિ છે એ સિદ્ધિથી ઓડ ગામના દરેક વ્યક્તિની સારા કરવાની ભાવનાથી અહીંયા 5 દિવસ રોકાયો। 5 દિવસમાં કમસે કમ 700 માણસને જોયા અને બધા સારા થયા છે। બધા સારા થયા છે અને બધાને આજે ફરક પડ્યો છે। તો અસીમ કૃપા છે કલા પૂર્ણ વિજય મહારાજ સાહેબની।